ચલો મિત્રો, આજે આપણે ઓવરલોક મશીનમાં દોરા કેવી રીતે નાખવા. ઓવરલોક મશીનમાં દોરા નાખવાની એક આસાન રીત છે. મિત્રો, આજે ઘણું બધું આપણે શીખ્યું છે દોરામાં, કેવી રીતના ઓવરલોક મશીનમાં આપણે દોરા નાખવાનું શીખીએ. સિંગલ નીડલ મશીનમાં બાળકોને ખાસ વસ્તુ શીખવવામાં આવે છે કે આપણે જો ઓવરલોક મશીનમાં દોરા નાખવું થોડું અઘરું છે, પરંતુ એ જો આપણે વારંવાર નાખીએ તો બહુ વાંધો નહીં આવે. આજે હું તમને એ શીખવું. તો સ્ટાર્ટિંગમાં આપણે દોરા પુરાવી દીધા પછી જો સ્ટાર્ટિંગ દોરો ક્યાંથી કરવો એ વસ્તુ તમે જોઈ લો. આ દોરાના અહીંથી નાખ્યા પછી એની સામે બીજું છે હોલ, ત્યાં પણ નાખીશું. મેં તમને હાથનું રીતે બતાવીને મેં દોરો નાખીતા બતાવું છું. આ જો અહીંયાથી આ રીતના લો, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર છે. હવે આ જો આ ટેન્શન ડીશ છે, ટેન્શન ડીશની અંદર દોરો આ જો આવી રીતે બેઠો જ અંદર નાખવો જોઈએ. બસ આ રીતે દોરો આવી જવું છે. હવે એની નીચે પાછો સિમ્બોલ છે, આ જો એ રીતે દોરો નાખો. ખાસ કરીને એ રીતે દોરો નાખવાથી સરસ રીતે થઈ જાય છે. તમને દોરા ઓવરલોક મશીનમાં લાગતા આવડવું જોઈએ કે જેનાથી આપણે હર જગ્યાએ આપણે એનો ઉપયોગ થાય છે. હવે જો આ હૂક ટાઈપ છે, હૂકમાં પણ દોરો નાખવો પડે છે. પછી આ બે દાટી ટાઈપના છે, એને એવી રીતે નાખી દેવાનું. દોરો નાખ્યા પછી લૂપરમાં દોરો નાખવાનો છે. લૂપર તમને ખબર જ છે, જે વાંકા હોય છે. લૂપર તૂટી જાય તો બહુ મોંઘા હોય છે, 500-600 રૂપિયા, 300 રૂપિયા જેવા મશીનો હોય છે. જો આ રીતે દોરો અહીંયા નાખવાનો. આ રીતે હવે આને દોરાને અહીંથી આપણે પાછું બાંધી દઈએ તો રિવર્સમાં આપણે બાંધીને રિટર્ન લઈ લઉં. જો આ દોરો મેં બાંધી દીધો છે. કારણ શું છે, લાખવામાં થોડી તકલીફ પડે છે. આ રીતે બાંધીને પછી કટ મારી દો અને એક છેડો ખેંચી લેવાનો આ રીતે. હવે એ દોરાને ખેંચી લીધા પછી પાછું એને કટ કરી દો કે જેનાથી આપણે લૂપરમાં નાખતી વખતે આપણને તકલીફ ન પડે. આ ચીપિયા વડે ખાસ કરીને એક વસ્તુ છે, ચીપિયો ખાસ 100% નાખવો જ પડે. ચીપિયો હોય તો વધારે જલ્દીથી કામ થઈ જાય. આ રીતે દોરો બેઠો ખેંચાઈ જવું જોઈએ. આ પહેલો દોરાનું આપણે થ્રેડિંગ પૂર્ણ કર્યું છે. હવે આપણે આ ઓવરલોક મશીનમાં 3 દોરાનું છે, 3 દોરા. હવે આ ઉપરથી કેવી રીતના શું આવી ગયું, આ રીતે દોરાને બહાર કાઢી નાખવાનું ઉપરમાંથી. હવે આપણે બીજા દોરાનો સ્ટાર્ટ કરીએ છીએ. એવી રીતના 3 દોરા આવે છે. 3 દોરાનું આપણે આ રીતે થ્રેડિંગ કરવાનું હોય છે. તો બીજા દોરાનું પણ આપણે એ રીતના જ કરીશું. સ્ટાર્ટિંગ કંઈથી રાખવાનું છે, એક અહીંયાથી રાખવાનું. એની નીચે બીજું એક હોલ આવ્યું છે. પહેલો હોલ આપણે આ સાઈડથી લીધું છે. પહેલો દોરો જો, બીજો દોરો અહીંથી લીધો. હવે આ રીતે અહીંથી કરી લઈએ. હવે પછી પાછું આ રીતના નીકળવાનું. બધી ટેન્શન ડિશની અંદર દોરો વ્યવસ્થિત રીતે જવું જોઈએ. હવે દોરાને કટ કરવાનો કે જેનાથી આપણે સોયમાં નાખતી વખતે આપણે બહુ જાજી તકલીફ ન પડે. સોયમાં નાખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે દોરામાં રૂસા હોય તો જલ્દી નહીં પણ નાખાય. ચીપિયા વડે ક્યારેક તકલીફ પણ પડે. આ રીતે
આ બીજા દોરાનું થ્રેડિંગ પણ પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજા દોરાનું થ્રેડિંગ કરીએ છીએ. આ પાછળની સાઈડથી ઓવરલોક મશીનના જે પાછળનો ભાગ છે એની અંદર તે થ્રેડિંગ કરવાનું હોય છે. આ રીતે આ થ્રેડિંગ કર્યા પછી જો પછી અહીંયાથી બીજો હોલ છે. આ હોલ દેખાય છે, એની અંદર દોરો નાખવાનો છે આપણે. એ અહીંયાથી હોલમાં નખાયા પછીથી જો મિત્રો અહીંથી હોલ છે પરંતુ દેખાતું નથી. લાંબો દોરો જોઈએ છે અને થ્રેડિંગ આ રીતે રાખી દેવાનો દોરો. જો બરાબર ના જાય તો અહીંયા પર હોલનો હોલ છે. જો અહીંથી હોલ દેખાય છે. આ દોરો હોલમાં નખાયો એની આગળની સાઈડથી ખેંચી લેવાનો. પછી આ રીતે દોરો ઘરે આવી ગયો. એ દોરાને ખેંચી લો. દોરો ગમે તે ભેલો એની ખાસ ધ્યાન ઓવરલોક મશીનમાં નાખવાનું, કારણ કે એ રીતે થશે તો શું થશે, દોરા તૂટી જાય છે અને દોરા નાખતી વખતે બહુ તકલીફ પડે છે. હવે એની અંદરથી હુક જેવું હશે, તે બહુ અંદર છે એટલે થોડું દેખાવાનું તકલીફ પડે. જો એ મેં એરો બતાવું છું, એરો થોડો જાય છે પરંતુ લાગતી મેં એરોને સેટ કરી દઈશ. આ જે ચીપિયો છે અત્યારે જે એરો છે પરફેક્ટ છે. આ ઉપમાં આવી ગયો. હવે પર લીધા પછી આ જે ઉપર છે ને, દોરા હંમેશા થોડું કાપીને કરશો તો વ્યવસ્થિત દોરો પૂરવાશે. આ લૂપરમાં દોરો નાખવાનો આ રીતે અને ચીપિયા વડે ખેંચી લેવાનો. હંમેશા ચીપિયાનો ઉપયોગ 100% કરો. પાછળ ઉપરમાં જે હોલમાં છે એ રીતે નાખો. જેટલા લગાવેલા તેટલા હારા 14 લગાવી દે. હા, 14 લગાવી દે. દોરો નાખતી વખતે થોડી તકલીફ તો પડશે, પરંતુ વાંધો નહીં આવશે. વારંવાર પ્રેક્ટિસ કરવાથી એ શક્ય થઈ શકે છે. જો આ લૂપર છે અને લૂપર કહેવાય છે અને આગળથી નાખવાનો દોરો હોય છે. લૂપરમાં નાખ્યા પછી જો દોરો દેખાય છે ને, પછી આ રીતે ખેંચી લો. બહુ વ્યવસ્થિત રીતે ખેંચાઈ જાય છે. અને હવે ત્રણેય દોરાને ઉપર ખેંચી લો. એટલે તે કીધું તું તો 15 નાખે. આ એક દોરો, બે ને ત્રીજો. તો 3 દોરા આપણે આ રીતે ખેંચી લેવાના. હવે આ મશીનનો ભાગ બંધ કરી દેવાનો. આ રીતે બંધ કર્યા પછી એક આ તો આ રીતે હાથથી મારી જવાનું કે બરાબર બંધી નહીં હોય, તો કદાચ સોય તૂટી જવાનો ભય રહી જાય. એટલા માટે આ રીતે આપણે કરીએ છીએ. અને પછી મશીનમાં આ રીતે મૂકી તમે ઓવરલોક મારી જુઓ થોડુંક કાપડ ઉપર.
કે ઓવરલોક બરાબર આવ્યું છે કે નથી તે ચેક કરી શકાય છે. કેટલું સરસ તમારું મશીન દોરા નાખ્યા પછી કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર છે મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પર કરજો. આવા આપણા બીજો વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહેજો.